નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત દર્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં એક હૃદયદ્રાવક ઘટના બનવા પામી છે। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। અકસ્માત પશ્ચિમ વિસ્તારમાં આવેલા જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તાર સ્થિતના વિસ્તારમાં આવેલા કિસ્મત ચોકડીની પાસે આ અકસ્માત સર્જાયો છે। આપ જ્યાં પાછળ રોલર જે જોઈ રહ્યા છો તે રોલરમાં જે કહેવાય છે પ્રાપ્ત માહિતી એવી છે અને સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે અનુસાર જે આશરે 17 વર્ષની જે યુવતી છે તે એવિએટર મોપેડ લઈને અહીંયાથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક આ જે રોલર છે તે રોલરની નીચે આવી જવાથી અને અકસ્માત સર્જાવાથી અને રોલરની નીચે માથું ચકદાઈ જવાના કારણે આ અકસ્માત સર્જાતા યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। માહિતી એવી મળી છે કે યુવતીની ઉંમર આશરે 16 થી 17 વર્ષની હતી અને તે તાનલ્લા વિસ્તારના ફેજ સ્કૂલની પાસે આવેલ જમજમ પાર્ક જે સોસાયટી આવેલી છે ત્યાંની હતી તેવી માહિતી મળી છે। હાલ આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકટોળા અહીંયા ઉમટ્યા છે અને જે પરિવાર જે છે અને વિસ્તારમાં જે ગમગીન માહોલ જે છે તે ગમગીન માહોલ સર્જાયો છે। યુવતીનું નામ કહેવાય રહ્યું છે કે માહિન સૈયદ આ યુવતી માહી સૈયદ નામની આ યુવતી હતી અને તેનું જે મોત છે તે મોત થયું છે અને હાલ તેની જે ડેડ બોડી છે તેને હોસ્પિટલ ખાતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે। ડ્રાઈવર જે છે જે ડ્રાઈવર હતો આ રોલરનો જે ચાલક હતો તે અહીંયાથી ફરાર થઈ ચૂક્યો છે રોલર મૂકીને અને જે યુવતીના જે મૃતદેહ છે તેને હાલ પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। વિસ્તારના અગ્રણીઓને જાણ થતાં તેઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા છે અને તેઓ દ્વારા અને તેઓની મદદથી આ જે યુવતીની જે ડેડ બોડી જે મૃતદેહ હતો ગુજરાતીમાં તેની મૈયત કહેવાય તેને એમ્બ્યુલન્સમાં મૂકવામાં આવી અને તેને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે। કેમેરામેન સલીમ ગોળાવાલા સાથે હું આદિલ પટેલ, ગુજરાત દર્શન, વડોદરા। જી જાબીરભાઈ, જે બનાવ બન્યો છે એક યુવતીની ઉપર આ રોલર ફરી વળ્યું છે, સમગ્ર મામલો છે, તમને જાણ કરી તે શું કહેશો? અમે જ્યારે ઘટના સ્થળ પર આવ્યા ત્યારે અમે અમારી નજરે એવું જોયું કે ગાડીની લેફ્ટ સાઈડમાં એક એક્ટિવા ઊંધી પડી હતી ને છોકરી નાની બાળકી છે 15-16 વર્ષની હશે, એનું માથું કચડાઈ ગયું હતું ટાયરના નીચે આવવાથી। આ ટોટલ 3 સવારી છોકરીઓ જતા હશે, ટ્યુશન જતા હશે કે ખબર નહીં કે ગમે ત્યાં જતા હશે। તો અમને ખબર પડી, અમે ઘટના સ્થળે પહોંચ્યા તો અને 108ની ટીમ બી આવી, છોકરીને મૃત જાહેર કરી છે। છોકરીને હાલ 108માં લઈને અને સરકારી હોસ્પિટલ ગોત્રી લઈ ગયા છે, આવી સાચી હકીકત છે। જે યુવતી જે છે જે મરના જે ક્યાંની છે એ તાંદલજા ફેજ સ્કૂલની બાજુમાં જમજમ એપાર્ટમેન્ટ જમજમ સોસાયટી કરીને છે, જમજમ પાર્ક, ત્યાંની આ યુવતી બતાવવામાં આવે છે। યુવતીના સગા સંબંધીઓ, એમના કાકા ભત્રીજા, એમના રિલેટિવ જે બી બધા છે અહીંયા ઘટના સ્થળે આવી ગયા છે ને તેમની નજરમાં છોકરીને 108માં હોસ્પિટલ લઈ જવામાં આવી છે। તમારો પરિચય? હું સોશિયલ વર્કર છું, મારું નામ જાબીર ખાન નસરુદ્દીન।